અમારી ઇન્ફો ચેનલમાં સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધાણાની બજારની વાત કરીએ તો ધાણાની બજારમાં ભાવ એક સપ્તાહની રજા બાદ આજે યાર્ડો ખુલતા સ્થિર રહ્યા હતા। ગોંડલમાં કાલે 2 લાખ બોરીની આવક હતી અને સમગ્ર ગુજરાતમાં 2.75 લાખ બોરી ઉપરની આવક થઈ હતી। વેપારીઓ કહે છે કે ગોંડલમાં હવે 8-10 દિવસ બાદ નવી આવકો શરૂ થશે, ત્યારે હવે આટલી મોટી આવક થાય તેવા સંજોગો બહુ ઓછા છે। મોટાભાગના ધાણા બજારમાં આવી ગયા છે। વેપારીના અંદાજ મુજબ 23 થી 25 લાખ બોરી ધાણા બજારમાં આવી ગયા છે। જો ધાણાના ભાવમાં સુધારો થાય તો જ ખેડૂતો હવે વેચાણ કરશે, નહીંતર બજારમાં ધીરે ધીરે આવકમાં ઘટાડો થશે। 15 દિવસ બાદ આવક ઘણી ઓછી થઈ જાય તેવી ધારણા છે। બેન્ચમાર્ક એપ્રિલ ધાણા વાયદો ₹4 ઘટી 7812ની સપાટી પર બંધ રહ્યો હતો। ધાણાના નિકાસ ભાવ મુન્દ્રા ડિલિવરીમાં ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7450 અને શોર્ટકટ્સનો ભાવ 7800 હતો, જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7175 અને શોર્ટકટ્સમાં 7325 હતા। નવા પાક મુન્દ્રા ડિલિવરીમાં 9.5% ભેજ લેવલની 74, સ્કૂટર શોર્ટેક્સનો ભાવ બોર્ડમાં ₹85, સ્મોલમાં ₹91, જ્યારે સિંગલ પેરેટમાં 91 અને 98, ડબલ પેરેટમાં શોર્ટેક્સનો 104 અને ₹120 ભાવ હતો। આ કિલોના ભાવ હતા મિત્રો। આવક ગોંડલમાં 2 લાખ બોરી, જૂનાગઢમાં 1500 બોરી, જેતપુરમાં 1200 બોરી, રાજકોટમાં 30,000 બોરી, હળવદમાં 4000 બોરી, અમરેલીમાં 4500 બોરી, જામનગરમાં 13,000 બોરી। કુલ આવક 2,62,500 બોરીની થઈ હતી। ભાવ એવરેજ 1300 થી 1700 હતો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। જય માતાજી।